ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ખૂટતી સંખ્યા લખો, બરાબર। ખૂટતી સંખ્યા લખો એ આપણે ખૂટતી સંખ્યા કેવી રીતે લખવાની એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા। પછી શું આવે અને પહેલા શું આવે, બરાબર। પછીની સંખ્યા કઈ આવે અને પહેલાની સંખ્યા કઈ આવે, બરાબર, એ આપણે જોઈ ગયા। પછી અહીંયા કે 18ની પહેલા અને પછીની સંખ્યા લખો, પહેલાની અને પછીની સંખ્યા એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા। પછી અહીંયા જોયું આપણે કે મોટી સંખ્યા ઉપર ગોળ કરો, મોટી સંખ્યા ઉપર ગોળ કરો, બરાબર, એના પર આપણે જોઈ ગયા। પછી અહીંયા જોયું કે નાની સંખ્યા ઉપર ગોળ કરો, નાની સંખ્યા ઉપર ગોળ કરો એ પણ આપણે જોઈ ગયા, બરાબર। હવે આપણે એ જોવાનું છે કે અહીંયા શું કહ્યું છે કે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો। શું કહ્યું? સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો। અહીંયા 3 સંખ્યા આપેલી છે। કેટલી આપેલી છે? 3, બરાબર। એ 3 સંખ્યામાંથી આપણે એ જોવાનું કે એમાંથી કઈ સંખ્યા મોટી છે, બરાબર। અહીંયા ઉદાહરણમાં એક સંખ્યા આપણને આપેલી છે કે કઈ કઈ સંખ્યા આપેલી છે તો 13, 3 અને 9। કઈ કઈ આપેલી છે? 13, 3 અને 9, 3 સંખ્યા આપેલી છે। એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો 3, 9 કે 13 તો 13। 13 સંખ્યા કેવી છે? સૌથી મોટી છે। તો એના પર શું કર્યું? ગોળ રાઉન્ડ કર્યું। પછી બાજુમાં જુઓ કેટલા છે? 12, 15 અને 20। કેટલા છે? 12, 15 અને 20। તો એમાંથી આપણે જોવાનું કે એ 3 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 12 સંખ્યા મોટી છે, 15 મોટી છે કે 20 મોટી છે? કઈ સંખ્યા મોટી છે? તો આપણે 11 વાળી લાઈન બોલવાની 20 સુધી। તો જે છેલ્લે સંખ્યા આવે એ કઈ સંખ્યા કહેવાય? મોટી કહેવાય। કઈ કહેવાય? મોટી। એટલે કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20। પહેલા 12 આવી ગયા સૌથી નાની, પછી એનાથી નાની એટલે 15 આવી, પછી એનાથી મોટી, બરાબર, 12 નાની આવી, 12 કરતાં મોટી 15 આવી, અને 15થી સૌથી મોટી કઈ સંખ્યા આવી તો 20। કઈ આવી? 20। તો એના ઉપર આપણે શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું, બરાબર। પછી અહીંયા સંખ્યા આપી છે 15, 5 અને 13। 15, 5 અને 12 છે। 15, 5 અને 12, બરાબર। તો એ 3 સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? તો અહીંયા 5 આપેલા છે, બરાબર। 5 પછી 6, 7, 8, 9 અને 10, 11 ને 12। તો 5થી મોટી સંખ્યા કઈ આવી તો 10, અને 10થી મોટી સંખ્યા કઈ આવી તો 12। તો આ બંને કરતાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો 12। કઈ છે? 12। તો એના પર ગોળ રાઉન્ડ કરીશું આપણે। કર્યું। પછી બાજુમાં જુઓ કે કઈ કઈ સંખ્યા આપેલી છે તો 11, 12 અને 13। 11, 12 અને 13, બરાબર। તો એમાંથી કઈ સૌથી મોટી સંખ્યા છે તો એકડાવાળી લાઈન છે, 2 એકડા 11 વાળી લાઈન છે। તો આપણે બોલવાના કે 11, 12, 13, 11, 12 અને 13। તો પહેલા 11 આવી, પછી 12 આવી, એનાથી 11થી મોટી સંખ્યા કઈ આવી? 12, અને 12થી મોટી સંખ્યા તો 13। કઈ આવી? 13। તો આપણે સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય તો 13 કહેવાય। તો 13ની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું।
બરાબર. પછી અહીંયા આપે છે કે 19, 18 અને 17. 19, 18 અને 17. તો કઈ સંખ્યા મોટી છે એમાંથી? સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આપણે જોવાનું કે એ પણ એકડાવાળી જ લાઈન છે, 2 એકડા 11 વાળી. બરાબર. તો આપણે બોલવાની કે 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. પહેલા કઈ સંખ્યા આવી? તો 17. કઈ આવી? 17 આવી. 17 પછીની સંખ્યા કઈ આવી? તો 18. 17 થી મોટી સંખ્યા કઈ આવી? તો 18 અને 18 થી મોટી સંખ્યા 19. એટલે આ બંને કરતાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 19 છે. કઈ છે? 19. તો 19 ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું. બરાબર. પહેલા 17 આવી. 17 પછી મોટી સંખ્યા કઈ આવી? 18. અને 18 થી મોટી સંખ્યા કઈ છે? તો 19. આ બંને કરતાં સૌથી મોટી સંખ્યા 19 છે. પછી અહીંયા આપી છે સંખ્યા કે 13, 16 અને 14. 13, 16 અને 14. બરાબર. તો તમારે શું કરવાનું કે એમાં જોવાનું કે કઈ સંખ્યા સૌથી મોટી છે. એકડાવાળી જ લાઈન છે તો તમારે 2 એકડા 11 વાળી લાઈન બોલવાની કે 11, 12, 13, 14, 15 ને 16. બરાબર. તો પહેલી સંખ્યા કઈ આવી? તો 13. કઈ આવી? 13. 13 પછી 14. 14 પછી 15 ને પછી 16. તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો પહેલા સંખ્યા 13 આવે. 13 થી મોટી સંખ્યા કઈ? તો 14. અને 13 અને 14 થી સૌથી મોટી સંખ્યા કઈ? તો 16. કઈ સંખ્યા મોટી છે? તો 16. બરાબર. તો એના ઉપર આપણે ગોળ બનાવીશું. બરાબર. ગોળ કર્યું. શું કર્યું અહીંયા આપણે કે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો અહીંયા આપણે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ બનાવ્યું. બરાબર. 13, 9, 13, 3, 9. એમાંથી 13 સંખ્યા મોટી હતી તો એના પર ગોળ રાઉન્ડ કર્યું. અહીંયા 12, 15 અને 20. 12, 15 અને 20. તો અહીંયા 20 ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું. બરાબર. 12 અને 15 થી સૌથી મોટી સંખ્યા કઈ હતી? 20. તો એના પર ગોળ રાઉન્ડ કર્યું. પછી અહીંયા 10, 5 અને 12. 10, 5 અને 12. તો આ બંને કરતા સંખ્યા કઈ હતી? મોટી. સૌથી મોટી સંખ્યા કઈ હતી? 12. તો એના ઉપર આપણે શું કર્યું? ગોળ રાઉન્ડ કર્યું. અહીંયા આપ્યું હતું 11, 12 અને 13. 11, 12 અને 13. તો પહેલા 11 આવે, પછી 12 ને પછી 13. તો 13 આ બંને 11 અને 12 કરતા કેવી છે? તો મોટી છે. એ બંને સંખ્યા કરતા સૌથી મોટી સંખ્યા 13 છે. બરાબર. નીચે જુઓ કે નીચે કઈ સંખ્યા આપી હતી? તો 19, 18 અને 17. 19, 18 અને 17. આ ત્રણેયમાં સંખ્યા કઈ મોટી હતી? તો 17 થી મોટી 18 અને 18 થી મોટી 19. એટલે 17 અને 18 કરતાં સૌથી મોટી સંખ્યા 19 હતી. બરાબર. કઈ હતી? 19. હવે અહીંયા જુઓ કે અહીંયા છે 13, 16 અને 14. 13, 16 અને 14. અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ હતી? તો 13 કરતાં મોટી સંખ્યા 14 અને 14 કરતાં મોટી સંખ્યા 16. એટલે 13 અને 14 થી સૌથી મોટી સંખ્યા કઈ હતી? તો 16 હતી. કઈ હતી? 16. અહીંયા સૌથી મોટી સંખ્યા ઉપર આપણે ગોળ બનાવ્યું. બરાબર. હવે નીચે જુઓ કે નીચે શું આપ્યું છે કે સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. બરાબર. જુઓ અહીંયા શું કહ્યું છે? પહેલા આપણે શું કર્યું કે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કર્યું. બરાબર. હવે અહીંયા શું કરવાનું છે કે સૌથી નાની સંખ્યા ઉપર ગોળ
કરવાનું હતું. હવે અહીંયા જુઓ, ઉદાહરણમાં અહીંયા આપેલું છે કે 7, 2, 4. 7, 2 અને 4. તો 7 કરતાં નાની સંખ્યા કઈ? તો 4. અને 7 અને 4 કરતાં બંનેથી નાની સંખ્યા કઈ? તો 2. સૌથી નાની સંખ્યા કઈ છે? 2. તો એના ઉપર અહીંયા ગોળ રાઉન્ડ કર્યું છે. તમારી બુકની અંદર પેજ નંબર 83 ઉપર આપેલું છે. પેજ નંબર 83 ઉપર, બરાબર, કે 7 અને 4. 7 અને 4 બંનેથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 2. કઈ છે? 2. તો 2 ની પર ગોળ રાઉન્ડ કર્યું. એવી રીતે અહીંયા બાજુમાં જુઓ કે અહીંયા આપે છે 14, 16 અને 12. 14, 16 અને 12, બરાબર. આપણે જોવાનું કે અહીંયા આપણે જોવાનું કે 14, 16 અને 12. 14, 16 અને 12. તો આ ત્રણેય સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો આપણે શું કરવાનું કે પહેલા 11 વાળી લાઈન બોલવાની કે 11, 12, 13, 14, 15, 16, બરાબર. 16 સુધી આવ્યા. હવે શું કરવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ આવી પાછળ? તો 16, બરાબર. 16 પહેલા કઈ આવી? તો 14. કઈ આવી? 14. અને 14 પહેલા સંખ્યા કઈ આવી? તો 12. આપણે જોવાનું કે પહેલા 11 ની લાઈન બોલે આપણે, બરાબર. તો પહેલી સંખ્યા જે આવે એ કેવી હોય? નાની. અને એનાથી પાછળની સંખ્યા આવે એનાથી સહેજ મોટી, અને એનાથી સૌથી મોટી. એટલે જે ઉપરની સંખ્યા આવે એ પહેલા સંખ્યા આવે એ કેવી હોય? સૌથી નાની સંખ્યા હોય. એટલે પહેલા જો કે 11, 12, 13, 14 અને 15 ને 16. તો પહેલા સંખ્યા આવી 12. એટલે 16 કરતાં નાની સંખ્યા 14, અને 16 અને 14 થી સૌથી નાની સંખ્યા કઈ? તો 12. કઈ આવે? 12. તો 12 ની ઉપર આપણે ગોળ કરવાનું, બરાબર. હવે જુઓ કે અહીંયા આપી છે સંખ્યા 15, 7 અને 20. 15, 7 અને 20, બરાબર. તો એ બંને સંખ્યામાંથી આપણે ત્રણેય સંખ્યામાંથી આપણે જોવાનું કે કઈ સૌથી નાની સંખ્યા છે. તો અહીંયા આપે છે 20, અહીંયા આપે છે 15 અને અહીંયા આપે છે 7. આ બંને સંખ્યા કેવી છે? 2 અંકવાળી સંખ્યા છે. એટલે બંને સંખ્યા કેવી છે? મોટી. કેવી છે? મોટી. પહેલા કઈ સંખ્યા આવે? તો 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર. તો અહીંયા 7 આવ્યા. 7 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. તો પહેલી સંખ્યા કઈ આવી? તો 7. જે 7 આવી એ સંખ્યા કેવી છે? સૌથી નાની સંખ્યા છે. તો અહીંયા આપણે ગોળ રાઉન્ડ કર્યું, બરાબર. તો અહીંયા જુઓ કે આપણે કે 15, 7 અને 20. તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ હતી? તો 7. કઈ હતી? 7, બરાબર. હવે અહીંયા જુઓ કે 19, 8 અને 9. 19, 8 અને 9. તો આ બંનેમાંથી 3 આપેલી છે સંખ્યા. આ 3 સંખ્યામાંથી કઈ સૌથી નાની સંખ્યા છે? 8, 9 કે 19? તો કઈ સંખ્યા સૌથી નાની છે? તો એકડા બોલવાના કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. આયા 19, બરાબર. તો પહેલા સંખ્યા કઈ આવી? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. કઈ સંખ્યા આવી? 8. એટલે 8 જે પહેલા સંખ્યા આવી એ કેવી કહેવાય? સૌથી નાની સંખ્યા. કઈ સંખ્યા કહેવાય? સૌથી નાની. 19 અને 9 કરતાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 8, બરાબર. તો અહીંયા 8 ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું. હવે અહીંયા જુઓ કે 1, 10 અને 20. 1, 10 અને 20. તો બરાબર, 10 અને 20.
તો અહીંયા આગળ આપણે જોવાનું કે આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે. તો પહેલા જ કેવી સંખ્યા આવે, તો પહેલા આપણે એકડા બોલતા પહેલા કઈ સંખ્યા આવે, તો 1. તો આ બંને સંખ્યા કરતા આ સંખ્યા કેવી છે, સૌથી નાની સંખ્યા છે. કેવી છે, સૌથી નાની. તો એના પર ગોળ રાઉન્ડ કરીશું. બરાબર. હવે અહીંયા જુઓ કે 16, 15 અને 14. તો 11 વાળી લાઈન બોલવાની આપણે એકડાની. બરાબર, કે 11, 12, 13, 14, 15 ને 16. તો પહેલા કઈ સંખ્યા આવી 11 ની લાઈન બોલતા, તો 11, 12, 13 અને 14. 14 આવી, પછી 15 આવી, પછી 16 આવી. એટલે જે પહેલી સંખ્યા આવી એને કઈ કહેવાય, નાની કહેવાય. 15 થી મોટી સંખ્યા કઈ, તો 14 થી મોટી સંખ્યા 15, 15 થી મોટી સંખ્યા 16. તો આ બંને સંખ્યા 15 અને 16 બંને સંખ્યા કરતા 14 સંખ્યા કેવી છે, સૌથી નાની સંખ્યા છે. કેવી છે, સૌથી નાની. બરાબર. અહીંયા શું જોયું આપણે કે સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. બરાબર. તો અહીંયા કર્યું કે 7 અને 4 થી સૌથી નાની સંખ્યા કઈ છે, 2. 14 અને 16 થી સૌથી નાની સંખ્યા તો 12. 15 અને 20 થી સૌથી નાની સંખ્યા તો કઈ છે, તો 7. 19 અને 9 થી સૌથી નાની સંખ્યા 8. 20 અને 10 અને 20 થી સૌથી નાની સંખ્યા કઈ, તો 1. 16, 15 અને 14 ત્રણેયમાંથી સૌથી નાની સંખ્યા કઈ આવી, તો 14. બરાબર. આ શું કરવાનું, તમારે તમારી નોટબુકમાં સંખ્યા લખી દેવાની આવ્યા, અને એમાંથી તમારે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ છે એના ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે. તો આગળનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.